નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 27મી ફેબ્રુઆરી અને શુક્રવારના મુખ્ય સમાચાર જોઈએ તો અમેરિકામાં એક સમયે આપણા ગુજરાતી જ્વેલર્સના નામના સિક્કા પડતા હતા। રૂઆબ અને આબરૂ એવી હતી કે લોકો આંખો બંધ કરીને સોનાના દાગીનાની ખરીદી આપણા ગુજરાતીઓના સ્ટોર્સ પરથી કરતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે। આપણા જ ગુજરાતી જ્વેલર્સના સ્ટોર્સ પર રેડ પડી રહી છે। તેમાં હવે બાકી હતું તો માલાણી જ્વેલર્સ પર ટ્રમ્પની પોલીસ તપાસ કરી રહી છે। આ તપાસમાં ચોંકાવનારા કૌભાંડ બહાર આવે તેની સાથે સાથે 400 કરોડ જેટલી રકમનું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો નિવૃત્ત થયેલા અને ગુજરાતથી અમેરિકા ગયેલા આપણા વડીલોની હાલત અમેરિકામાં ખૂબ જ દયનીય થઈ જતી હોવાનું સામે આવ્યું છે। વર્ષોથી લોકોની વચ્ચે જીવતા આપણા વડીલો અમેરિકામાં માનસિક રીતે પડી ભાંગતા હોય તેવું બની રહ્યું છે। અમેરિકાની સુખ સાહેબી આ વડીલોને સોનાના પાંજરા જેવી લાગતી હોય તેવું સામે આવ્યું છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં 1 માર્ચથી ખૂબ જ મોટા ફેરફાર આવનાર છે, જેમાં સૌથી વધુ વિઝાના ફેરફાર થવાના છે। ગુજરાતીઓને ટ્રમ્પની આ ગિફ્ટ હશે। વિઝામાં પણ જે વ્યક્તિના માતા પિતા કે પછી સંતાનોને વિઝાની પ્રાથમિકતા આપવાની છે। આ સિવાય અમેરિકા ફરવા જનારાને પણ મોટી તક મળવાની છે। તેની વિગતે વાત કરીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વસતા આપણા ગુજરાતી પરિવારો અને વડીલો માટે એક એવી આઘાતજનક ખબર સામે આવી છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। દોસ્તો, જે જ્વેલર્સ પર આપણે વર્ષોથી વિશ્વાસ મૂકતા હતા તેવો જ આ કરોડોના કૌભાંડમાં સામેલ છે। આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે હું અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ગોલ્ડ સ્કેમ પરથી પડદો ઉઠાવવાનો છું, જેમાં આપણા જ લોકોના નામ ઉછળ્યા છે। મિત્રો, વાત છે 25 ફેબ્રુઆરી 2026ની। આ દિવસે અમેરિકાના 3 રાજ્યોમાં એક સાથે ટ્રમ્પની પોલીસે રેડ કરી અને આખું અમેરિકા ધ્રુજી ઉઠ્યું। ટેક્સાસના રિચર્ડસન, જોર્જિયાના ડેકેટર અને ફ્લોરિડાના અલ્ટામોન્ટ સ્પ્રિંગ્સમાં માલાણી જ્વેલર્સના શોરૂમ અને રિફાઇનરી પર સ્વાટની ટીમો ત્રાટકી। આ કોઈ સામાન્ય તપાસ નહોતી, પણ $5 કરોડ એટલે કે અંદાજે 400 કરોડ રૂપિયાથી વધુના ગોલ્ડ બાર સ્કેમનું ભયાનક સત્ય બહાર લાવવા માટેનું ઓપરેશન હતું। પોલિન કાઉન્ટી શેરિફ ઓફિસ અને FBI આ કાર્યવાહીમાં 20થી વધુ હથિયારધારી અધિકારીઓએ માલાણી જ્વેલર્સમાં ઘૂસીને 13 કર્મચારીઓની અટકાયત કરી અને સોનાના મોટા મોટા ક્રેટ્સ જપ્ત કર્યા। આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી જાણીને તમે ચોંકી જશો। ઠગબાજો FBI કે IRSના નકલી એજન્ટ બનીને આપણા નિર્દોષ વડીલોને ફોન કરતા, ડરાવતા, ધમકાવતા કે તમારા બેંક એકાઉન્ટ હેક થઈ ગયા છે। બચવા માટે વડીલોને પોતાની બધી જ બચતમાંથી સોનાના બિસ્કિટ ખરીદવા મજબૂર કરવામાં આવતા। ત્યારબાદ નકલી એજન્ટો આ સોનું વડીલો પાસેથી કલેક્ટ કરી લેતા। આરોપ છે કે આ લૂંટાયેલું સોનું માલાણી જ્વેલર્સ જેવી દુકાનોમાં પહોંચતું, ત્યાં તેને ઓગાળીને દાગીના, ઘરેણાં બનાવી દેવામાં આવતા, જેથી તેની ઓળખ ભૂંસાઈ જાય। સમગ્ર અમેરિકામાં 600થી વધુ વડીલો આનો શિકાર બન્યા છે। એક કિસ્સો તો એવો છે કે લિટલ એલ્કમેનના એક નિવૃત્ત વ્યક્તિએ પોતાના જીવનની $20 લાખની સમગ્ર મૂડી ખોઈ નાખી અને એ આઘાતમાં જ તે વડીલ મૃત્યુ પામ્યા। માલાણી જ્વેલર્સ એ વર્ષો જૂનું પારિવારિક બિઝનેસ છે અને આ કૌભાંડમાં તેમનું નામ આવવું એ ગુજરાતી સમાજ માટે ખૂબ જ આઘાતજનક છે। જોકે હજુ તપાસ ચાલુ છે અને કોઈ ગુનો સાબિત થયો નથી, પણ 29 જાન્યુઆરી 2026ના રોજ પડેલી રેડમાં તિલક જ્વેલર્સ અને સાઈમા જ્વેલર્સમાંથી પણ ગેરકાયદેસર રીતે સોનું ઓગાળવાના પુરાવા મળ્યા હતા। અત્યાર સુધીમાં આ કેસમાં 20 જેટલી વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે। આ કૌભાંડનો આંકડો $7.4 કરોડ સુધી પહોંચવાની આશંકા છે। પોલીસ અત્યારે પીડિતોને શોધી રહી છે, જેથી તેમની રકમ પાછી મળી શકે।
આ ઘટના આપણને ચેતવણી આપે છે કે વિદેશમાં વસતા આપણા વડીલોને આવા ઠગબાજોથી સાવચેત રાખવા કેટલા જરૂરી છે. કોઈ પણ સરકારી એજન્સી દોસ્તો ક્યારેય ફોન પર સોનું ખરીદવાનું કહેતી નથી. આ વિડીયોને વધુમાં વધુ વડીલો સાથે શેર કરો, જેથી કોઈ બીજો વડીલ આ ગોલ્ડન ટ્રેપમાં ન ફસાય. દોસ્તો, હંમેશા અમારી ચેનલ સત્ય અને સચોટ માહિતી માટે તમારી સાથે છે, માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અમેરિકામાં લાખો રૂપિયાના આલિશાન બંગલા અને ચમકતી ગાડીઓ પાછળ દોસ્તો કોઈની આંખના આંસુ છુપાયેલા હોય છે. અમેરિકાના શહેરોમાં રહેતા આપણા ગુજરાતી વડીલો માટે આ અમેરિકન ડ્રીમ કદાચ એક સોનાનું પાંજરું સાબિત થઈ રહ્યું છે. દોસ્તો, જે મા બાપે આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, આજે એ જ મા બાપ પરદેશની ધરતી પર એકલતાના અંધકારમાં કેમ ખોવાઈ રહ્યા છે? શું ભૌતિક સુખ સુવિધાઓ પાછળ આપણે તેમની લાગણીઓનું ગળું દબાવી રહ્યા છીએ? આજે એક એવી સત્ય ઘટના અને દોસ્તો સંશોધન વિશે વાત કરવી છે જે ત્યાંના વડીલોએ આપણને મોકલી છે, અને એક સર્વે પણ અમારા દ્વારા કરવામાં આવ્યો છે, જે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. અમેરિકાના ઉપનગરો એટલે કે સબર્બ્સમાં રહેતા ગુજરાતી વડીલો અત્યારે ગંભીર સાંસ્કૃતિક અને સામાજિક એકલતાનો સામનો કરી રહ્યા છે. જે વડીલો ગુજરાતના ગામડાઓમાં કે કદાચ અમદાવાદ, સુરત, બારડોલી જેવા ગીચ વિસ્તારોમાં આખો દિવસ લોકો વચ્ચે રહેતા હતા, તેઓ હવે અમેરિકામાં એકલવાયુ જીવન જીવવા મજબૂર બન્યા છે. ગુજરાતમાં ઓટલા સંસ્કૃતિ હતી, જ્યાં પડોશીઓ સાથે વાતો થતી હતી, પણ અમેરિકાના ઉપનગરોમાં એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે જ્યાં પ્રાઇવસીને મહત્વ અપાય છે, જેના કારણે સામાજિક જોડાણ તૂટી રહ્યું છે. અમેરિકા સેન્સસ બ્યુરોના વર્ષ 2025ના અંદાજ મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના 60%થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ ઉપનગરો એટલે કે સબર્બ્સમાં રહે છે, જેમાં ન્યૂજર્સી, કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં ગુજરાતી પરિવારોની સંખ્યા ખૂબ જ મોટી છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ 45% એશિયન વડીલો સાંસ્કૃતિક તફાવતને કારણે એકલતા અનુભવે છે. સૌથી મોટી સમસ્યા ટ્રાન્સપોર્ટેશનની છે, કારણ કે અમેરિકાના સબર્બ્સ કાર પર નિર્ભર છે અને ચાલવાની સુવિધા ઓછી છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના 2024ના વિશ્લેષણ મુજબ 70% સબર્બ્સમાં જાહેર પરિવહન એટલે કે પબ્લિક ટ્રાન્ઝિટનો અભાવ છે, જેના કારણે આપણા વડીલો ઘરમાં જ કેદ થઈ જાય છે. આ ઉપરાંત ભાષાનો અવરોધ પણ એક મોટી સમસ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજિંગ જણાવે છે કે 35% એશિયન વડીલોને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેઓ ઉબેર જેવી એપ્સનો ઉપયોગ કરી શકતા નથી અને દરેક નાની વાત માટે સંતાનો પર નિર્ભર રહેવું પડે છે. આ પરાવલંબન વડીલોમાં માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પેદા કરે છે. એક અભ્યાસ મુજબ અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયાઈ વડીલોમાં ડિપ્રેશનનો દર 30% જેટલો ઊંચો જોવા મળ્યો છે. વર્ષ 2026ના ટ્રેન્ડ મુજબ વર્ક ફ્રોમ હોમના કારણે બાળકો ઘરે તો હોય છે, પણ તેઓ કામમાં વ્યસ્ત હોવાથી વડીલો સાથે વાત કરવાનો સમય પણ નથી. ગુજરાતી સંસ્કૃતિમાં વડીલોનું સન્માન અને પવિત્રતા ખૂબ મહત્વની છે, તેથી ઘણા વડીલો પોતાની તકલીફ સંતાનોને કહી શકતા નથી અને ભારત ફોન કરે ત્યારે પોતે સુખી છે, મોજમાં છે તેવું નાટક કરે, જેથી પરિવારની પ્રતિષ્ઠા જળવાઈ રહે. આ એક છુપો બોજ છે જે વડીલોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો કે વર્ષ 2026માં કેટલીક આશાસ્પદ અસરો પણ દેખાઈ રહી છે. હવે દેશી નેટવર્ક્સ અને ટેકનોલોજી દ્વારા વડીલોને જોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેમ કે ટેક્સાસના શુગરલેન્ડમાં સમુદાય બગીચાઓ બનાવવામાં આવ્યા છે, જ્યાં વડીલો ગામડાની જેમ વાતો કરી શકે. વોટ્સએપ ગ્રુપ્સ અને સ્થાનિક રાઇડ શેરિંગ દ્વારા તેઓ હવે મંદિરે કે સામાજિક પ્રસંગોમાં જઈ શકે છે. જો આપણે વડીલોના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીશું અને તેમને આધુનિક સુવિધાઓ સાથે આપણી સંસ્કૃતિનો હૂંફાળો સ્પર્શ આપીશું, તો જ આ સમાજ ડ્રીમ સાચા અર્થમાં સફળ થશે. વડીલો એ આપણા ઘરના થાંભલા છે.
તેમને આલિશાન ઘરની સાથે સાથે આપણા સમય અને પ્રેમની પણ જરૂર છે. દોસ્તો, તમે પણ જો તમારા વડીલને અમેરિકા કે અન્ય દેશમાં લાવવા માંગતા હોય તો આ વિડીયો એમને શેર કરજો, કારણ કે જો વડીલને સમય નહીં આપી શકો તો બાકીનું જે પણ કંઈ આપ્યું હશે તે તેમના માટે રાખ સમાન છે. દોસ્તો, આ વિડીયો તમામ વડીલોને શેર કરજો, એમના સંતાનોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા સંતાનોને મળવા માટે વર્ષોથી અમેરિકાના વિઝાની રાહ જોઈ રહ્યા છો. શું એમ્બેસીની લાંબી તારીખોએ તમારા દિલ તોડી નાખ્યા છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે 1 માર્ચને હવે લાંબો સમય બાકી નથી. અમેરિકાની સરકાર 1 માર્ચ 2026થી એક એવો ઐતિહાસિક નિર્ણય અમલમાં મૂકવા જઈ રહી છે જે હજારો મા બાપના આંસુ લૂછી નાખશે અને વિખૂટા પડેલા પરિવારોને એક કરી દેશે ફરીથી. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ 4 મોટા એલાન તમારી જિંદગી બદલી નાખવાના છે. અમેરિકા જવાનું સપનું તો દરેકનું હોય, પણ જ્યારે બાળકો વિદેશ જાય ત્યારે પાછળ રહી ગયેલા માતા પિતાની આંખો હંમેશા તેમને એકવાર ગળે લગાવવા માટે તરસે છે. વિઝાના કડક નિયમો અને ઇન્ટરવ્યૂ માટે 2 વર્ષની રાહ જોવી હવે ભૂતકાળ બની જશે. 1 માર્ચ 2026થી અમેરિકાના B1 અને B2 ટુરિઝમ વિઝાની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનવા જઈ રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોને કારણે હવે ભારતભરમાં વિઝા અધિકારીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે અને નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેથી એપોઇન્ટમેન્ટ માટેનો સમય મહિનાઓ કે વર્ષોને બદલે માત્ર થોડા અઠવાડિયાનો જ રહી જશે. આ ઉપરાંત જેમનો વિઝા એક્સપાયર થઈ ગયો છે તેમને ડ્રોપ બોક્સની સુવિધામાં મોટી છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે હવે ફરીથી ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નહીં પડે. ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 14 વર્ષથી નાના બાળકો માટે ઇન્ટરવ્યૂના છૂટના દાયરાને વધુ મોટો કરવામાં આવ્યો છે, જે એવા મા બાપ માટે વરદાન સમાન છે જેઓ એમ્બેસી જવાથી અને કડક સવાલોથી ગભરાતા હોય છે. બીજું મોટું એલાન એ છે જેમના બાળકો અમેરિકામાં F1 સ્ટુડન્ટ વિઝા પર ભણે છે અથવા H1B વિઝા પર નોકરી કરે છે, તેમના માતા પિતા માટે હવે ફાસ્ટ ટ્રેક વિઝા વિન્ડો શરૂ કરવામાં આવશે. જો સંતાનોની ગ્રેજ્યુએશન સેરેમની હોય, લગ્ન હોય કે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો માતા પિતાની વિઝા એપ્લિકેશનને પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે અને વ્યાજબી કારણ વગર વિઝા રિજેક્ટ નહીં થાય. ત્રીજું એલાન, રોકાણના સમય અને એક્સટેન્શનમાં વધારો થવાનો છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે હવે સ્ટેટસ વધારવાની પ્રક્રિયાને પૂરેપૂરી ડિજિટલ અને સરળ બનાવી દીધી છે. જો કોઈ વડીલ બીમાર પડે તો માનવીય ધોરણે મેડિકલ ગ્રાઉન્ડ પર તેમને રોકવા માટે વિશેષ છૂટ મળશે, જેથી કોઈ પણ કાનૂની ડર વગર તેઓ સંતાનો પાસે રહી શકશે. ચોથું અને આખરી એલાન વિઝા ફી અને વહીવટી સરળતા બાબતે છે. અમેરિકાનું વિદેશ મંત્રાલય હવે વડીલો અને બાળકો માટે વિઝા ફીમાં રાહત આપવા પર વિચાર કરી રહ્યું છે. સાથે જ નવા બાયોમેટ્રિક્સ સેન્ટરો ખોલીને મુસાફરીનો ખર્ચ અને સમય બચાવવાનું પણ આયોજન કરે છે. કલ્પના કરો એ માની જે ફોનની સ્ક્રીન પર દીકરાને જોઈને આંસુ લૂછતી હતી, હવે તેને રૂબરૂ મળી શકશે. આ નવા નિયમો તૂટેલા દિલ પર મલમ લગાવવા સમાન છે અને 1 માર્ચ 2026નો દિવસ ભારતીયો માટે સુવર્ણ અક્ષરે લખાઈ શકે છે. ભગવાનને પ્રાર્થના છે કે દરેક મા બાપને તેના સંતાનોને મળવાનો મોકો મળે અને તેમના વિઝા પહેલી જ વારમાં એપ્રૂવ થઈ જાય. દોસ્તો, આ વિડીયો એવા દરેક મા બાપ અને દરેક સંતાનને મોકલજો જેઓ ઘણા વર્ષોથી એકમેકને મળી શક્યા નથી. તેમને આ વિડીયોથી આંખમાં નવી રોશની અને વિશ્વાસ આવશે. તેથી તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.